સ્વાગત છે તમારું સેવન ગુજરાતી ન્યૂઝમાં। કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ। ખોડલધામ ટ્રસ્ટ કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાય છે। ત્યારે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞથી મા ખોડલના પોખણા કરાયા હતા। પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા। નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2011થી ખોડલધામની પરંપરા પ્રમાણે પ્રથમ નોરતે પદયાત્રા યોજાય છે। આદ્યશક્તિના આ પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે સૌને નવરાત્રિની શુભકામનાઓ નરેશ પટેલે પાઠવી હતી। પદયાત્રા મંદિરના પ્રાંગટ્યમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા। નવરાત્રિના 9 દિવસમાં ખોડલધામ ખાતે અવનાર શણગાર, હવન, ધ્વજારોહણ, રોશનીથી મંદિર ઝળહળી ઉઠશે। ખોડલધામ ટ્રસ્ટના પરંપરાગત મુજબ આજે આ 15મી પદયાત્રા કાગવડ ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે। ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં 37 ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે। ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ। મા ખોડલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે, બધાને આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું છું। આજે નવરાત્રિના પર્વે કોઈ પણ રાજકારણ, કોઈ પણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય। ફક્ત ને ફક્ત માતાજીના ચરણોમાં આજે વંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ।